સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું એગ્રીકલ્ચર એન્ડ રૂરલ માર્કેટિંગમાં યુનિટ નંબર 3નો ક્વેશ્ચન નંબર 4, જે છે બજાર માહિતીનું બાહ્ય ક્ષેત્રે બજાર સંશોધન એટલે શું અથવા કઈ રીતે તેને કરી શકાય છે એની માહિતી મેળવવાની છે. એટલે કે આપણે અગાઉ આંતરિક અને બાહ્ય ક્ષેત્ર વિશે માહિતી મેળવી, તો હવે તો કે બજાર માહિતી માટે જે બાહ્ય ક્ષેત્રનું બજાર સંશોધન કરવામાં આવે છે એ કઈ રીતે કરવામાં આવે છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ. બજાર સંશોધન આંતરિક હિસાબી માહિતી અને બજાર સમાચાર ઉપરાંત બજાર સમસ્યાઓ અને તકો અંગેના ખાસ અભ્યાસની વ્યવસ્થાપકને જરૂર રહે છે. બજાર સર્વેક્ષણ, પેદાશ પસંદગીની કસોટી, વેચાણમાં માંગની આગાહી અથવા જાહેરાતની અસરકારતા અભ્યાસ વગેરેની વ્યવસ્થાપકને જરૂર પડે છે. એટલે એવું કે છે કે જ્યારે આંતરિક હિસાબી માહિતી હોય અને બજાર સમાચાર ઉપરાંત પણ જે બજારમાં સમસ્યાઓ ઉદ્ભવે છે એની માટે ખાસ અભ્યાસની વ્યવસ્થાપકોને જરૂર રહે છે. એના માટે એમને પેદાશની કસોટી, વેચાણ માંગની આગાહી અથવા જાહેરાતની અસરકારકતા, આટલા બધા પરિબળોનો અભ્યાસની પણ વ્યવસ્થાપકને જરૂર પડે છે. આવા અભ્યાસ માટે તાલીમ પામેલા સંશોધકની શક્તિ કામે લગાવવી પડે છે. મોટી કંપનીઓ માટે બજાર સંશોધન અનિવાર્ય બની રહે છે. માહિતી માટેની આયોજિત શોધને બજાર સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એવું કહે છે કે જે આ અભ્યાસ કરવા માટે સંશોધકો રાખેલા છે એને માટે તાલીમ પામેલા સંશોધકો, ગમે એ સંશોધકો કે ગમે એ વ્યક્તિને બેસાડી દે સંશોધન કરવા માટે તો ચાલે નહીં. એની માટે તાલીમ પામેલા સંશોધકોની શક્તિને કામે લગાડવી પડે છે. અને આ ક્યારે અનિવાર્ય બને? જ્યારે બહુ જ મોટા પ્રમાણમાં મોટી કંપની ફેલાયેલી હોય અને આ માહિતી માટેની આયોજિત જે શોધ કરીએ છીએ એને બજાર સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે માહિતી પ્રાપ્ત કરવા માટે આપણે આયોજન કરીને, અલગ અલગ સંશોધન કરીને, શોધ કરીને જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એને કહેવાય બજાર સંશોધન. બજાર સંશોધન પ્રવૃત્તિઓ વિશાળ ફલકને આવરી રહી શકે છે, પરંતુ બજારના લક્ષણો અથવા વિશિષ્ટતાઓ, સંભાવ્ય બજાર કદ, બજાર હિસ્સો, વેચાણ વિશ્લેષણ, હરીફ પેદાશનો અભ્યાસ, નવી પેદાશની સ્વીકૃતિ અને સંભાવ્ય બજાર, ટૂંકા ગાળાની આગાહી, લાંબા ગાળાની આગાહી, ધંધાકીય વલણો વગેરે તેમાં સમાવિષ્ટ થાય છે. બજાર સંશોધન માટે વિવિધ પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે. એટલે કે બજાર સંશોધનની જે પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે એને આવરી લેવા માટે આટલા દર્શાવેલા પરિબળોનો સમાવેશ થાય છે. બજારના લક્ષણો છે, સંભવિત બજાર કદ છે, બજારનો હિસ્સો કેટલો છે કંપનીમાં, વેચાણ વિશ્લેષણ, હરીફની પેદાશનો અભ્યાસ, આ બધા જ પરિબળોનો તેમાં સમાવેશ થાય છે. અને એના માટે જ બજાર સંશોધનની અલગ અલગ પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. હવે છે બજાર સંશોધનની રીત અથવા પદ્ધતિ. સંચાલન સમક્ષના માર્કેટિંગને લગતા પ્રશ્નો અંગે ભરોસાપાત્ર માહિતી યા જ્ઞાન મેળવવા બજાર સંશોધન હાથ ધરવામાં આવે છે. તેથી બજાર સંશોધનના પરિણામના મહત્ત્વનો આધાર બજાર સંશોધન પરિયોજનાની ગોઠવણી અને તેમના અમલમાં ચાતુર્ય અથવા કૌશલ્ય પર રહેલો છે. એટલે કે સંચાલન સમક્ષ જે માર્કેટિંગને લગતા પ્રશ્નો હોય એનો ભરોસાપાત્ર માહિતી મેળવવા માટે જે બજાર સંશોધન હાથ ધરવામાં આવે છે એના પરિણામો અલગથી જ તે બજાર સંશોધન પરિયોજના એટલે કે પ્રોજેક્ટ તરીકે ગોઠવણી કરી હોય અને એના અમલ કેવી રીતે થાય છે, એનું કૌશલ્ય દ્વારા કામ કેવી રીતે કરવામાં આવે છે એના આધાર પર રહેલો હોય છે. અસરકારક બજાર સંશોધન સાથે 5 બાબતો સંકળાયેલી છે અને એમાંથી કોઈ એક બાબત ગલત યા ભૂલ સંશોધનને અર્થવિહીન બનાવે છે. એટલે કે અસરકારક બજાર સંશોધન જો આપણે બનાવવું હોય તેની માટે 5 બાબતો સંકળાયેલી છે અને જો આ 5 બાબતમાં કોઈ ભૂલ અથવા ગલત કોઈ ખોટી વસ્તુ દર્શાવવામાં આવેલી હોય તો આખું સંશોધન અર્થવિહીન એટલે કે અર્થ વિનાનું ગણાવી શકાય. તો 5 બાબતો કઈ છે તો કે નીચે દર્શાવેલી છે. સૌથી પહેલી છે સમસ્યાની સ્પષ્ટતા. બજાર સંશોધનનું પહેલું પગથિયું સમસ્યાની કાળજીપૂર્વક સ્પષ્ટતા કરવાનું છે. સમસ્યા સંગીન હોય અથવા ખોટી સમસ્યા દર્શાવવામાં આવી હોય અથવા સંશોધનના હેતુઓ સ્પષ્ટ કરવામાં ન આવ્યા હોય તો સંશોધન અને તેના તારણો કઈ રીતે ઉપયોગી નીવડતા નથી. એટલે સંશોધન જ્યારે પણ તમે કરો
ત્યારે સૌથી પહેલું પગથિયું એ છે કે જે સમસ્યા છે એમની કાળજીપૂર્વક સ્પષ્ટતા થવામાં આવેલી હોય, એટલે કે જે સમસ્યા છે એની કાળજીપૂર્વક સ્પષ્ટતા ન થઈ હોય તો એનું પરિણામ પણ અલગ જ આવે છે. અને ઘણીવાર સમસ્યા સંગીત, એટલે કે આપણને એવું લાગતું હોય કે ખોટી છે, આપણને માનવામાં ન આવતી હોય અથવા એ ખોટી જ રીતે દર્શાવવામાં આવેલી હોય, તો આવું કરવામાં આવ્યું અથવા જે હેતુ માટે સંશોધન કરવામાં આવ્યું છે એ હેતુ સ્પષ્ટ રીતે, એટલે કે સરખી રીતે દર્શાવવામાં ન આવ્યા હોય અને જો તારણો કાઢવામાં આવે તો એ તારણો પણ ખોટા જ નીવડે છે, જે ઉપયોગી નીવડતા નથી. કેમ તો કે જે સમસ્યા એકમમાં છે એ સ્પષ્ટ રીતે રજૂ જ નથી થયેલી. જે વસ્તુ સ્પષ્ટ રીતે રજૂ ન થાય એના તારણો પણ ઉપયોગી નીવડે તેવા આવી શકે નહીં. એટલા માટે સૌથી પહેલાં તો સમસ્યાની જ તે રજૂઆત સ્પષ્ટ રીતે થવી જોઈએ. બીજું છે સંશોધન પરિયોજના. બજાર સંશોધનમાં સંશોધન પરિયોજના ખૂબ મહત્ત્વ છે. સમસ્યાની સ્પષ્ટતા થયા પછી સંશોધનના હેતુઓ નક્કી કરવા જરૂરી બને છે. સંશોધનના હેતુઓ સંતોષી શકે તેવી માહિતી ભેગી કરવાના જુદા જુદા વિકલ્પો હોય છે અને તેમાંથી કોઈ એક વિકલ્પની પસંદગી કરવી પડે છે. કેવા વિકલ્પ હોય તો કે વિગતો એકત્રિત કરવાની પદ્ધતિ, સંશોધનના સાધનો, નિદર્શન યોજના અંગે સંશોધન કારણે નિર્ણય લેવાનો રહે છે. એટલે કે જ્યારે પણ તમે બજાર સંશોધન કરો છો ત્યારે બજાર સંશોધનમાં સંશોધન પરિયોજનાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કેમ તો કે જ્યારે પણ સમસ્યાની સ્પષ્ટતા થાય પછી સંશોધનના જે હેતુઓ રહેલા હોય છે એને નક્કી કરવા ખૂબ જ જરૂરી બને છે. સંશોધનના હેતુઓ જે નક્કી કરવામાં આવે એને સંતોષી શકે તે માહિતી ભેગી કરવાની હોય છે. એની માટે પણ ઘણા બધા વિકલ્પો રહેલા છે. કેવા વિકલ્પો તો કે વિગતોને એકત્રિત કરવાની પદ્ધતિ, પછી સંશોધનના જે સાધનો છે એને કામે લગાડવાના, નિદર્શન યોજનાઓ, આવી અલગ અલગ ડિઝાઇનો સંશોધનને તૈયાર કરીને પણ એકમમાં સંશોધનની પ્રક્રિયાને હાથ ધરવામાં આવતી હોય છે. ત્રીજું છે ક્ષેત્રીય કામગીરી. સંશોધન પરિયોજના તૈયાર કર્યા પછી સંશોધન વિભાગનું કાર્ય માહિતી ભેગી કરવાના કાર્ય પર દેખરેખ રાખવાનું છે અને તેની જવાબદારી બીજાને સુપરત પણ કરી શકે છે. અહીં 4 પ્રશ્નો મહત્ત્વના છે. એટલે કે જ્યારે સંશોધનની ડિઝાઇન તૈયાર થઈ જાય એની પછીનું કાર્ય છે બધી જ માહિતીને ભેગી કરવાની અને આ માહિતી ભેગી કરીને તેના ઉપર દેખરેખ રાખવાની અને આની જવાબદારી અલગ અલગ વ્યક્તિને પણ આપણે સોંપી શકીએ છીએ. તો એની માટે પણ 4 મહત્ત્વના પ્રશ્ન છે. જેમાં સૌથી પહેલું છે ગેરહાજરી. રૂબરૂ મુલાકાત લેનાર જ્યારે ઘરે યા કાર્યાલયમાં જાઓ ત્યારે વ્યક્તિ હાજર ન હોય તેવું બની શકે. તેથી કાં તો રૂબરૂ મુલાકાત માટે ફરીથી જવું જોઈએ અથવા પાડોશીની મુલાકાત લેવી જોઈએ. પાડોશીની મુલાકાતમાં સમય અને ખર્ચ બચે છે, પરંતુ મૂળ વ્યક્તિ અને અવેજીમાં મુલાકાત લેવામાં આવે તે બંનેમાં સંશોધનના હેતુની દૃષ્ટિએ પૂરેપૂરતા મળતા આવશે કે કેમ તે પ્રશ્ન. મતલબ ગેરહાજરી. તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુનું સંશોધન કરો ત્યારે કોઈ વ્યક્તિ સાથે રૂબરૂ મુલાકાત લો. એ રૂબરૂ મુલાકાત લેવા તમે એના ઘરે જ અથવા એ વ્યક્તિ જે જગ્યાએ કાર્ય કરે છે ત્યાં જાઓ, પરંતુ એ વ્યક્તિ ત્યાં હાજર ન હોય તો તમે શું કરો? કાં તો બીજી વાર જશો અને કાં તો પડોશી સાથે મુલાકાત કરશો. હવે પડોશી સાથે મુલાકાત કરવાથી એક ફાયદો છે કે એક ધકે તમારું કામ પતી જશે અને સમય અને ખર્ચ બંનેનો બચાવ થશે. પરંતુ જે પડોશી તમને જવાબ આપે છે એ કોઈ વ્યક્તિની અવેજીમાં આપે છે, તો એ અવેજીમાં જે પ્રશ્નો મળ્યા છે એ હંમેશા સાચા હશે જ. પૂરેપૂરા પ્રશ્નોનો જવાબ તમને મળશે જ. આ બધા જ પ્રશ્ન છે. તમને એવું સંશોધન માટે પૂરતી માહિતી નહીં મળી શકે, જે સંશોધનનો હેતુ છે પૂરતો ફૂલફિલ એટલે કે સિદ્ધ ન પણ થાય. કેમ તો કે તમે કોઈ અવેજ વ્યક્તિને મળો છો. હવે એવો જ છે બીજો પ્રશ્ન, સહકારનો ઇનકાર. ઈચ્છિત વ્યક્તિ હાજર હોય પરંતુ જવાબ આપવાનો ઇનકાર કરે એવું પણ બની શકે છે. મુલાકાત લેનારે સહકાર મેળવવા વ્યક્તિને પ્રોત્સાહિત કરવી જોઈએ. મુલાકાતનો સમય અનુકૂળ ન હોય તો સહકાર મળવાની સંભાવના ઓછી છે. એટલે કે હવે ઘણીવાર એવું થાય કે તમે જે વ્યક્તિને મળવા માંગો છો એ વ્યક્તિ હોય પણ ખરી, પરંતુ એ વ્યક્તિ જવાબ આપવાની ના પાડી દે, તો એ વ્યક્તિને આપણે પ્રોત્સાહન કરવું પડે કે તમે જવાબ આપો, અથવા એનો જે સમય અનુકૂળ હોય એ અનુકૂળ સમય મળીને એનો સહકાર મેળવવાની સંભાવના મેળવવી જોઈએ. કેમ તો કે ઘણીવાર જવાબ આપવાનો ઇનકાર કરે અથવા એની પાસે સમય ન હોય એટલે પણ આવું કરી શકે. તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને કાર્ય કરવું જોઈએ. ત્રીજું છે પૂર્વગ્રહયુક્ત ઉત્તર.
એટલે કે ચોક્કસ અને વિચારપૂર્વકના જવાબો આપવા વ્યક્તિને પ્રોત્સાહિત કરવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ મુલાકાત ઝડપથી પતે અથવા અન્ય કારણસર અચોક્કસ અને પૂર્વવિરુદ્ધ જવાબ આપતો હોય છે. એટલે કે કોઈપણ વ્યક્તિને ચોક્કસ અને વિચારપૂર્વક જવાબ આપે એવી રીતે પ્રોત્સાહિત કરવો જોઈએ. ઘણીવાર એવું થાય કે મીટિંગ ઝડપથી પતે, ઝડપથી છૂટા થાય, એટલા માટે જેવો જવાબ આપવો હોય એવો જવાબ પૂર્વગ્રહયુક્ત જવાબ આપીને જલ્દીથી આ કામ પતાવતા હોય છે. છેલ્લો સવાલ છે મુલાકાત લેનારના પૂર્વગ્રહ. ઉંમર, જાતિ, રીતભાવ, લહેકા વગેરે કારણસર મુલાકાત લેનારો પણ પૂર્વગ્રહ પેદા કરે છે. કેમ તો કે ઘણીવાર ઉંમરને જોઈને જવાબ સવાલ પૂછતા હોય, રીતભાત, લહેકા આ બધાને આધારે પણ પોતાના મનમાં પૂર્વગ્રહ પેદા કરીને એવા પ્રકારના સવાલો સામેવાળી વ્યક્તિને પૂછતા હોય છે. ઘણીવાર રૂબરૂ મુલાકાતનો કોટો પૂરો કરવા મુલાકાત લેનાર બિનજરૂરી ઉતાવળ કરશે. ઘણીવાર એવું હોય કે પોતાને ફરજમાં છે એટલે મુલાકાત લેવાની છે, એટલા માટે એ ફટાફટ ઉતાવળ કરીને એ મિટિંગ કમ્પ્લીટ કરાવે છે અને પુનઃ મુલાકાત પણ ગોઠવવામાં આવતી નથી, અથવા ઇનકાર કરવાનો સહકાર મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો નથી, અથવા ક્યારેય મુલાકાતનો ખોટો અહેવાલ પણ આપવામાં ઘણીવાર એવું થાય એ મુલાકાત લેવા જતો જ નથી અને એનો મુલાકાત લીધી છે એવો ખોટો અહેવાલ તૈયાર કરીને પણ આપી શકે છે. ચોથું છે વિગતોનું પૃથ્થકરણ. એકત્રિત કરેલી વિગતોમાંથી અર્થસભર માહિતી તારવવી યા ખેંચી કાઢવી એ બજાર સંશોધન પ્રક્રિયાનું ચોથું પગથિયું છે. વિગતો હેઠળ છપાયેલા સંબંધ અથવા આકસ્મિકતા સ્વરૂપ અને માત્રાને સ્પષ્ટ કરવા વિગતોનું પૃથ્થકરણ કરવું પડે છે. પ્રસ્તુત સરેરાશ યા પ્રસરણ માપની ગણતરી એ પૃથ્થકરણનું પહેલું સોપાન છે. ઉપયોગી વિવિધ સંબંધોની તારવણી માટે વિગતોના ત્રયક કોષ્ટકોની રચના જરૂરી છે. ત્રીજા પગલાં તરીકે સહસંબંધની માપણી કરવામાં આવે છે અને છેલ્લે સાંખ્યિક ટેકનિકની મદદથી વિગતોનું પૃથ્થકરણ કરવામાં છે. એટલે કે હવે વિગતોનું પૃથ્થકરણ એટલે કે ડેટા એનાલિસિસ. તમે જે માહિતી પ્રાપ્ત કરો છો, તમે જે વિગતો મેળવો છો એ વિગતોનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરવું. માહિતી કેવી રીતે મળી, ક્યાંથી મળવી, કેટલા સ્વરૂપમાં સાચી છે, કેવી રીતે એને મેળવવામાં છે, એની ગણતરી કરવી, એની માટે કોષ્ટકની રચના કરવી અને ત્રીજા પગલા તરીકે સહસંબંધની પણ એમાં ગણતરી કરવામાં અથવા માપણી કરવામાં આવે છે અને છેલ્લે સાંખ્યિક માહિતી પણ એમાં રજૂ કરવામાં આવે છે જે વિગતોનું પૃથ્થકરણ દ્વારા મેળવી શકાય છે. છેલ્લે છે અહેવાલ તૈયાર કરવો. સંશોધન યા અભ્યાસને આધારે મુખ્ય તારણો અને ભલામણો રજૂ કરતો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. અહેવાલની શરૂઆતમાં સમસ્યા અંગેના નિવેદન તથા મુખ્ય તારણોનો સમાવેશ થવો જોઈએ અને પછી તારણોની વિસ્તૃત છણાવટ થવી જોઈએ. સંશોધન પદ્ધતિનો ઉલ્લેખ પણ થવો જોઈએ. જ્યારે ટેકનિકલ વિગતો એપેન્ડિક્સના આપવામાં આવેલી હોય, એકત્રિત વિગતો પણ અહેવાલના એપેન્ડિક્સમાં સમાવેલી જોઈએ. મુખ્ય ધારણાઓ અને અનુમાનો પણ છેલ્લે ઉલ્લેખ થવો જોઈએ. માર્કેટિંગ વ્યવસ્થાપકને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ શકે અને સમજ પડે એ રીતે અહેવાલ તૈયાર કરો છો. એટલે કે હવે તમે બધી માહિતી મેળવો છો સંશોધન માટે, એની માટે તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. તમે જે સંશોધન કર્યું, તમે જે અભ્યાસ કર્યો, એના જે તારણો મળ્યા, જે ભલામણો થઈ, એને આધારે તમારે એક અહેવાલ રજૂ કરવાનો છે. એ અહેવાલમાં સમસ્યાઓ દર્શાવવાની છે, તમે જે અભ્યાસ કર્યો એ બધું જ દર્શાવીને કઈ પદ્ધતિ તમે કરી એ સંશોધનની પદ્ધતિનો પણ એમાં ઉલ્લેખ થવો જોઈએ. અને જ્યારે ટેકનિકલ વિગતો તમે એપેન્ડિક્સમાં નાખતા હો, એટલે એ રીતના ટેકનિકલ સોફ્ટવેરનો તમે આ બધી તમારી સંશોધનની વિગતો નાખતા હો તો એમાં પણ એનો સમાવેશ કરવો જોઈએ. આમ બધાને સમજાય એવી રીતે સરળ ભાષામાં અહેવાલ તૈયાર કરીને કંપની કે એકમને આપવો જોઈએ. તો આજે આપણે અહીં માહિતી મેળવી કે બજાર સંશોધનની બાહ્ય ક્ષેત્રની માહિતી તમે કેવી રીતે મેળવો છો અને એને શું કહેવામાં આવે છે એના વિશે માહિતી મેળવી. હવે એની પછીનો ક્વેશ્ચન છે બજાર સંશોધન એટલે શું અને બજાર સંશોધનની પદ્ધતિઓ એટલે કે બજાર સંશોધન કોને કહેવાય અને એના માટેની પદ્ધતિઓ વિશેની માહિતી હવે પછીના સવાલમાં આપેલી છે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે જળ, જમીન અને હવાઈ માર્ગનો ઝડપી વિકાસ સાથે વાહન વ્યવહારની સરળ, સલામત અને ઝડપી લેવાની પ્રગતિ સાથે બેન્કિંગ, સરાફી ઊંડામણ, વીમા વગેરેની સવલતો વધવાની સાથે બજારની ક્ષિતિજોમાં ફેલાવાથી વિશ્વ સાંકડું લાગવા માંડ્યું છે. સ્થાનિક અને રાષ્ટ્રીય બજાર તો જાણે વર્ષો જૂની બાબત બની ગયા. હવે તો આંતરરાષ્ટ્રીય બજારના સીમાડા સર કરવાની હરીફાઈ જાગી છે. આપણે આપણા સ્થાન પર ટકી રહેવું હશે તો પણ
આપણે સતત દોડતા રહેવું પડશે. એટલે કે એવું કહે છે કે જળ, જમીન અને હવાઈ માર્ગનો કેવો ઝડપી વિકાસ થયો. બધા જ ક્ષેત્રે એવા પ્રકારના વાહનો આવી ગયા જે ઝડપથી આપણે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય અને પછી સલામત પણ છે. તેની સાથે સાથે જ બેન્કિંગ પેઢી છે, સરાફી છે, હુંડિયામણ છે, આ બધામાં પણ ફટાફટ અમુક સવલતો એટલે કે બધી સેવાઓ પ્રાપ્ત થવા માંડી છે. એનાથી આપણને વિશ્વ સાંકળું લાગવા માંડ્યું છે. કેમ? તો કે બધી જ વસ્તુ આપણે એક જગ્યાએ બેસીને ટેકનોલોજીના આધારે કરી શકીએ છીએ. જે અલગ અલગ બાબતો તો કે સ્થાનિક જગ્યાએ જવું પડે, રાષ્ટ્રીય બજારમાં જવું પડે, એ બધી જ બાબતો જૂની થઈ ગઈ. કેમ? તો કે હવે આંતરરાષ્ટ્રીય બજારના સીમાડા સુધી પણ આપણે આ એક જગ્યાએ બેસીને ટેકનોલોજીની મદદથી બધું જ પ્રાપ્ત કરી રહીએ છીએ. હવે આપણે એક જ કામ કરવું છે કે જે સ્થાને આપણે છીએ એ સ્થાને જો આપણે ટકી રહેવું હોય તો આપણે સતત દોડાદોડ કરવી પડશે. કેમ? તો કે વિશ્વ સાંકળું બનતું ગયું અને હરીફાઈ વધતી ગઈ. એટલા માટે આપણે દોડાદોડ કરવી પડશે. કેટલીક વાર તો ઝડપથી વિશ્વના પ્રભાવ પલટાતા પણ રહે છે. તેનું સચોટ ચિત્ર આ વિધાન પરથી રજૂ થાય છે. આજે વિશ્વ એક બજાર બન્યું છે. તેથી જ મોટા ભાગના દેશો ભારતીય ચા અને બ્રાઝિલની કોફીનો સ્વાદ માણશે. આપણે સૌ જાણીએ છીએ કે ઝડપથી વિશ્વ ફેરવાતું હવે એક જગ્યાએથી આપણે વસ્તુને પણ ઝડપથી બીજી જગ્યાએ માણી શકીએ છીએ. ભારતની જે આપણે આખા દુનિયાના બધે જ દેશોમાં સેલ થતી હોય, વેચાતી હોય એવું જાણીએ છીએ. તેમજ બ્રાઝિલની કોફી પણ આપણે વિશ્વના બધા જ દેશોમાં મેળવી શકીએ છીએ. તો આનાથી એક વસ્તુ તો પુરવાર થાય છે કે વિશ્વ એક બજાર છે, કે એક જ બજારમાં વિશ્વની તમામ વસ્તુઓ આપણે મેળવી શકીએ છીએ. મધ્ય પૂર્વના તેલ દ્વારા પોતાના યંત્રના ચક્રો ગતિમાન રાખી શકે છે અને યુરોપ, અમેરિકામાં યાંત્રિક સાધનો દ્વારા ઔદ્યોગિક વિકાસ સાધી શકે છે. વેચાણને વિશાળ ફલકમાં મૂકવામાં બજાર સંશોધનનો ફાળો અત્યંત મહત્વપૂર્ણ છે. 20મી સદીના પૂર્વાર્ધને ઔદ્યોગિક ક્રાંતિના યુગ તરીકે બિરદાવવામાં આવે છે અને ઉત્તરાર્ધને બજાર ક્રાંતિના યુગ તરીકે ઓળખાવાનું વ્યાજબી લાગે. એટલે અત્યારે ઔદ્યોગિક ક્રાંતિને કારણે એટલું બધું ઔદ્યોગિક વિકાસ થયો છે કે એક જ બજારમાં આપણે બધી જ વસ્તુઓ મેળવી શકીએ છીએ. એટલે તેણે એવું કીધું છે કે 20મી સદીનો જે પૂર્વાર્ધ છે એ ઔદ્યોગિક ક્રાંતિ છે અને જે ઉત્તરાર્ધ છે એ બજાર ક્રાંતિ છે. એટલે કે 20મી સદીના જ અડધા ભાગમાં આપણે ઔદ્યોગિક ક્રાંતિને સર્જાવી દીધી અને બીજી બાજુ બજાર ક્રાંતિને સર્જાવી દીધી છે. હવે છે બજાર સંશોધનનો અર્થ અને વ્યાખ્યા. બજાર સંશોધનના હાર્દમાં એટલે કે બજાર સંશોધનના મૂળમાં તો ગ્રાહક જ રહેલો છે. કેમ? તો કે બજારમાં મુખ્ય કેન્દ્ર તો ગ્રાહકને જ ગણવામાં આવે છે. તેથી જ એક લેખકે એવી વ્યાખ્યા આપી છે કે ગ્રાહકની ટેવો અને અભિરુચિ અને તેમના વલણોના અભ્યાસ એટલે બજાર સંશોધન. એટલે કોઈક લેખકે એવું જ કીધું છે કે તમે જે ગ્રાહકોની ટેવ છે, ગ્રાહકોની અભિરુચિ છે અને એના વલણોનો જે અભ્યાસ કરો છો એને જ કહેવાય બજાર સંશોધન. કેમ? તો કે ગ્રાહક વસ્તુ ખરીદવા માટે તૈયાર હોવો જોઈએ. ગ્રાહક આપણી વસ્તુ ખરીદવા માંગવાનો છે. એટલા માટે ગ્રાહકને કેન્દ્ર સ્થાને રાખીને બજાર સંશોધન કરવામાં આવતું હોય છે. બજાર સંશોધનમાં ગ્રાહકોના અભ્યાસ પર વધુ ભાર મૂકવામાં આવે છે. તે દેખીતું છે, પણ તેમ કરવા છતાં બજાર સંશોધનનો મર્યાદિત ન કરાય. ગ્રાહકોનો અભ્યાસ તો તેનું એક મહત્ત્વનું પાસું ગણી શકાય. વાસ્તવમાં તો બજાર કોઈ પણ બે પ્રશ્ને સંશોધન કરવામાં આવે તેને બજાર સંશોધન કહી શકાય. આમ થોડા અર્થમાં બજાર સંશોધન વિશે વિચારીએ તો માલ અને સેવાની હેરફેર અથવા વેચાણ અંગેની શક્યતાઓ કાળજીપૂર્વક તપાસ એટલે બજાર સંશોધન. એટલે કે થોડોક મોટા અર્થમાં આપણે વિચારીએ તો બજાર સંશોધન એવું છે કે માલ અને સેવાની તમે જે હેરફેર કરો છો અથવા વેચાણ અંગેની જે શક્યતાઓ કાળજીપૂર્વક તપાસ કરીને દર્શાવો છો એ છે બજાર સંશોધન. પરંતુ ફિલિપ કોટલર અલગ જ બજાર સંશોધનની વ્યાખ્યા આપે. શું કહે છે ફિલિપ કોટલર? તો કે ફિલિપ કોટલરના અભિપ્રાય અનુસાર બજાર સંશોધન એટલે સંચાલન જે વિશિષ્ટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તેને લગતી માહિતી અને કારણોનું વ્યવસ્થિત ઘડતર, એકત્રીકરણ અને વિશ્લેષણ અને અહેવાલ પ્રેષણ છે. એટલે કે ફિલિપ કોટલર એવું કહે છે કે જે ધંધાકીય એકમની સંચાલન છે એ જે વિશિષ્ટ કંઈક અલગ જ પરિસ્થિતિનો સામનો કરી રહી છે તેને લગતી માહિતી પૂરું પાડવાનું, તેનું તારણો કાઢવાનું, એટલે કે તેના પરિણામો મેળવવાનું, વ્યવસ્થિત ઘડતર, એકત્રીકરણ, વિશ્લેષણ અને અહેવાલ પ્રેષણ એટલે બજાર સંશોધન. એટલે કે માહિતીને વ્યવસ્થિત કરવી, એનું ભેગી કરવી, એનું વિશ્લેષણ કરવું અને એનું અહેવાલમાં દર્શાવવું,
ફિલિપ કોટલરના મતે કહે છે બજાર સંશોધન. પછી આલ્ડન બ્લેકશીપ એવું કહે છે કે બજાર સંશોધન એ એક એવી સહાયક સેવા છે કે જેના દ્વારા સંચાલનને બજારમાં શું વેચી શકાશે, કેટલું વેચી શકાશે તે અંગેના સારા ખ્યાલ સાથે ઉત્પાદન કરવા પ્રેરે છે અને ઓછામાં ઓછા બગાડ સાથે વેચાણના વિવિધ સાધનો કઈ રીતે એકઠા કરવા તે અંગેના સારા ખ્યાલ સાથે બજાર મેળવવા પ્રેરે છે. એટલે કે બજાર સંશોધન એના મતે એવું કહે છે કે સંચાલનમાં બજારમાં શું વેચી શકાશે, કેટલું વેચાઈ શકાશે, આ બધા જે ખ્યાલ ઉત્પાદનને પ્રેરે છે એ ખ્યાલોની વ્યવસ્થિત રીતે માહિતી ભેગી કરવી અને એ ખ્યાલને બજારમાં પ્રેરે તેવી રીતે ઉપયોગમાં લગાડવા એટલે કે બજાર સંશોધન. ઉપરોક્ત વ્યાખ્યાઓ તપાસતા જણાય છે કે બજારના વિવિધ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટે બજાર સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એટલે કે ઉપરોક્ત વાક્ય પરથી આપણે એવું દર્શાવી શકીએ કે બજાર સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બજારનું સ્થાન નક્કી કરવું, વેચાણ અને વિતરણની સુધારેલી પદ્ધતિ સ્વીકારવી, વસ્તુ વિશ્લેષણ કે વેચાણ વિશ્લેષણ કરવું, જાહેરાતના માધ્યમો શોધવા તથા તેનો સમય નક્કી કરવો વગેરે અનેકવિધ પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે બજાર સંશોધન અત્યંત ઉપયોગી નીવડે છે. હવે છે બજાર સંશોધનની પ્રક્રિયા. બજાર સંશોધનની પ્રક્રિયા એ વૈજ્ઞાનિક પ્રક્રિયા હોવાથી ક્રમશઃ તબક્કામાં વહેંચી નાખવામાં આવે છે. એટલે કે જ્યારે પણ બજાર સંશોધનની પ્રક્રિયા કરવામાં આવે તે બજાર સંશોધનની પ્રક્રિયા એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પ્રક્રિયા હોવાથી આપણે એને ક્રમશઃ દર્શાવવી જોઈએ. એટલે કે પહેલો મુદ્દો પછી લખીએ અને વચમાં બીજો મુદ્દો લખીએ એવું ચાલે ને. પહેલો મુદ્દો બીજો મુદ્દો એવી જ રીતના આપણે એને લખવી પડે ક્રમબદ્ધ. અલબત્ત આ તબક્કાઓ એકબીજાથી તદ્દન સ્વતંત્ર નથી પણ પરસ્પર સંકળાયેલા છે અને એકબીજા પર આધારિત છે. બજાર સંશોધનની કાર્યવાહી સરળ બને તે હેતુથી નીચેના તબક્કા કાર્યવાહી હાથ ધરવા જોઈએ. આ બધા જ તબક્કા આપણે લાઇનમાં લેવાના છે. કેમ તો કે એકબીજા પર આધારિત છે, પરસ્પર સંકળાયેલા છે, એ એકબીજાથી સ્વતંત્ર નથી. સૌથી પહેલું છે હેતુ નિર્ધારણ. એટલે કે બજાર સંશોધન નક્કી કરતાં પહેલાં આપણે હેતુ કોઈ પણ નક્કી કરવો જોઈએ કે આપણે બજાર સંશોધન શા માટે કરીએ છીએ એના માટેનો એક હેતુ નક્કી કરવો જોઈએ. નિશ્ચિત સ્તરના નિર્ણય વિના આડેધડ ચાલનારી સ્થિતિ રખડું જેવી થાય તેમાં શું ન હોય. તેમજ કોઈ ચોક્કસ હેતુ નક્કી કર્યા સિવાય આડેધડ સંશોધન કરવાથી ભાગ્યે જ કોઈ લાભ થાય છે. માટે બજાર સંશોધનનું પ્રથમ પગલું હેતુ નક્કી કરવાનું છે. જે હેતુપૂર્વક સંશોધન કરવાનું છે તેની સ્પષ્ટતા અનિવાર્ય બની રહે છે, જેથી કઈ માહિતી, કેટલી માહિતી, ક્યાંથી, કઈ રીતે, શા માટે એકત્રિત કરવી તે નક્કી કરવા સુગમ થઈ પડે. અને આવી સ્પષ્ટતાને પરિણામે પ્રશ્નના ઉકેલ માટે કાર્યક્ષમ પદ્ધતિ શોધી શકાય. એટલે કે હેતુ નક્કી કરેલા હોય તો જ આપણને ખબર પડે કે આપણે કયું કાર્ય કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે, કેટલી માહિતી મેળવવાની છે, કેટલા પ્રમાણમાં મેળવવાની છે. આ માટે આપણી પાસે હેતુની સ્પષ્ટતા હોવી જોઈએ અને જો હેતુની સ્પષ્ટતા હોય તો જ આપણે કાર્યક્ષમ પદ્ધતિ શોધીને બજાર સંશોધન કરી શકીએ છીએ. બીજું છે માહિતી નિર્ણય. હેતુ નિર્ધારણ બાદ કઈ માહિતી એકઠી કરવાની છે તે નક્કી કરવામાં આવે છે. કઈ માહિતી એકઠી કરવાની છે તેનો નિર્ણય વિવેક બુદ્ધિપૂર્વક કરવો જોઈએ, જેથી એવું ન પામે કે મહત્ત્વની માહિતી જ રહી જાય અને બિનજરૂરી માહિતીનો ઢગલો થાય. તેથી તેનું નિર્ધારણના સંદર્ભમાં જ માહિતીનો નિર્ણય લેવો જોઈએ. અમુક માહિતી જરૂરી હોવા છતાં જો ગ્રાહકો તે માહિતી ન આપે તેમ લાગતું હોય તેમજ સંશોધનના પરિણામે જે ઉપાયો મળી શકે છે તેમ હોય તેનો પણ સંશોધક અંદાજ કરવો જોઈએ. જો તે માહિતી ગ્રાહકો પાસેથી મળે નહીં કે સંશોધન પ્રાપ્ત થયેલ ઉપાયોનું અમલીકરણ કરવા માટે સંસ્થા તૈયાર ન હોય તો સંશોધન ખર્ચ, નાણાં અને શક્તિના ધુમાડા રૂપ જ સાબિત થાય ને. આથી જ શ્રી બોયડ એ વેસ્ટફોલે જણાવ્યું છે કે સંશોધન સૂચવેલા ઉપાયોનો અમલ કરવા સંસ્થા શક્તિમાન હોય તો જ સંશોધનનો ખર્ચ કરવો જોઈએ. હવે એવું કહે છે કે હેતુ નક્કી થઈ ગયા બાદ હવે આપણું કાર્ય એ છે કે માહિતી એકઠી કરવી. તો કે હવે માહિતી ક્યાંથી એકઠી કરવી, કઈ માહિતી એકઠી કરવી એનો નિર્ણય વિવેકપૂર્વક લેવો જોઈએ. હવે મહત્ત્વની માહિતી એકઠી ન કરીએ અને બિનજરૂરી માહિતી એકઠી કરીએ તો આપણું બજાર સંશોધન કાર્યક્ષમ રીતે આપણને સારું ઉપયોગી નીવડે ને. એટલે કે બજાર માહિતી કેવી રીતે મેળવી, કેવી માહિતી આપણે જોઈએ છીએ કે સંશોધનના નિર્ણય માટે આપણને ઉપયોગી નીવડશે એવી માહિતી આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એટલા માટે એક
લેખક પણ જણાવે છે કે સંશોધન સૂચવેલા ઉપાયોનો અમલ કરવા સંસ્થા શક્તિમાન હોય તો જ સંશોધનનો ખર્ચ કરવો. એટલે કે સંશોધન કરવા માટે જે અમુક ઉપાયો અથવા ઉપાયોનો અમલ દર્શાવે છે જે સંશોધન થાય પછી, તો એ ઉપાયોનો અમલ કરવા માટે જો સંસ્થા પાસે એટલો પૈસા હોય, મૂડી હોય, સંશોધન એટલો ખર્ચ કરી શકે તેમ હોય તો જ સંશોધનનો ખર્ચ કરવો. બાકી સંશોધનનો ખર્ચ કરવો તો એ વ્યર્થ નીવડે છે. ત્રીજું છે માહિતી સંચય. એટલે કે માહિતી નિર્ણય બાદ આવી માહિતી એકત્રિત કરવાનો પ્રશ્ન વિચારવો પડે છે. સંશોધન માટે સામાન્ય 2 પ્રકારની માહિતી ઉપયોગમાં લેવાય છે: પ્રાથમિક અને ગૌણ માહિતી. સંસ્થા કે વ્યક્તિએ પોતપોતાના માટે એકઠી કરેલી માહિતીને પ્રાથમિક માહિતી કહી શકાય, જ્યારે અન્ય સંસ્થા કે વ્યક્તિએ પોતાના ઉપયોગ માટે એકઠી કરેલીને ગૌણ માહિતી કહી શકાય. હવે કે માહિતી સંચય, તો કે તમે માહિતી કેવી રીતે મેળવી, બધો નિર્ણય થઈ ગયા બાદ માહિતી એકત્રિત કરવાનો પ્રશ્ન. તો કે તમે કેવી માહિતી એકત્રિત કરશો? કેમ? તો કે માહિતી હંમેશા 2 પ્રકારની હોય: પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો કે સંસ્થા કે વ્યક્તિ જે પોતાના માટે માહિતી એકઠી કરાવે છે એ છે પ્રાથમિક માહિતી, અને જે અન્ય સંસ્થા કે વ્યક્તિ પોતાના ઉપયોગ માટે માહિતી કરાવે છે ગૌણ માહિતી. આ 2 માહિતી દ્વારા માહિતી સંચય કરાવી શકાય છે. ત્રીજું છે માહિતીનું વિશ્લેષણ. માહિતી સંચય બાદ સંચિત માહિતીનું વિશ્લેષણ જરૂરી બને છે. જોકે માહિતી વિશ્લેષણની અગત્યની પ્રથમથી જ સ્વીકારાયેલી હોય છે. તેથી માહિતી વિશ્લેષણને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નાવલીનું સ્વરૂપ, નમૂનાનું કદ વગેરે નક્કી કરવામાં આવે છે. એકસાથે માહિતીનો ખીચડો રજૂ કરવાથી તો બધી જ માહિતી માથે પડે અથવા મહેનત માથે પડવાનો ભય રહે છે. તેને બદલે માહિતીનું તર્ક અને અર્થયુક્ત વિશ્લેષણ કરવાથી વ્યવસ્થિત અને જરૂર જણાય ત્યાં કોઠાઓમાં આંકડાશાસ્ત્રીય ગણતરી કરીને માહિતી રજૂ કરવામાં આવે તો વાચકને ઘડીના છઠ્ઠા ભાગમાં જરૂરી માહિતી મળી રહે છે. તેથી તેના અર્થઘટનનું અથવા તેના પરથી નિર્ણય લેવાનું કામ સુગમ અને કાર્યક્ષમ બને છે. એટલે કે હવે તો કે તમે જે માહિતી મેળવો છો એ માહિતીનું વિશ્લેષણ કરવાનું જરૂરી છે. પણ એ માહિતી અગાઉથી સ્વીકારેલી હોય, અડધી માહિતી સ્વીકારેલી હોય, અડધી માહિતી સ્વીકારેલી હોય, પછી તમે એનું વિશ્લેષણ કરો તો એ બધું ગોટાળે છે. એવું ન થાય એટલા માટે એ પ્રશ્નાવલીના સ્વરૂપમાં ગોઠવી દેવી અથવા કોઈક નમૂનાના કદમાં ગોઠવી દેવી, એવી રીતે માહિતી ગોઠવવી જેથી એનું વિશ્લેષણ કરવું પણ સરળ રહે અને એને બદલે જે આપણને પરિણામ મળે છે એ તર્કબદ્ધ અને અર્થયુક્ત મળી રહે. એવી માહિતીનું અર્થઘટન આપણે કરવું જોઈએ જેથી માહિતી પરથી નિર્ણયો લેવાનું કામ પણ આપણને સરળ અને કાર્યક્ષમ બની રહે છે. પછી 5મું છે અર્થઘટન. બજાર સંશોધન માટે હેતુ નિર્ધારણ, માહિતી નિર્ણય, માહિતી સંચય અને માહિતી વિશ્લેષણ પછીનો તબક્કો છે માહિતીના અર્થઘટનનો. સૂચનો કે ભલામણ કરવાનો. માહિતીનું વિશ્લેષણ કર્યા પછી તેના પરથી યોગ્ય અર્થ તારવો તેનો સચોટ ઉકેલ શોધવામાં આવે છે. એટલે કે માહિતીનું વિશ્લેષણ થઈ જાય પછી એનું અર્થઘટન કરવી અને સચોટ ઉપાય શોધવો એ એનો મુખ્ય ઉપયોગ છે. પછીનું છે અહેવાલ અથવા સંશોધન પદ્ધતિનું મૂલ્યાંકન. તનતોડ મહેનત કરીને ગુણવત્તાનું શ્રેષ્ઠ ધોરણ રાખીને બજાર સંશોધન કાર્યક્રમ હાથ ધરીને પણ જો તેને યોગ્ય રીતે રજૂ કરી ન શકાય તો દળદળીને ઢાંકણીમાં ઉઘરાવવા જેવો જ કાર્યક્રમની યોગ્ય રજૂઆત વિના તેને ધાર્યા અને ઝડપી પરિણામો હાંસલ કરી શકાતા નથી. અહેવાલની રજૂઆત સંશોધનની પરિભાષામાં જ કરવી જોઈએ એવું જરૂરી નથી. સરળ, આકર્ષક અને અહેવાલ તૈયાર કરવા માટે આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વેચાણ કળા વગેરે શાસ્ત્રોની સહાય બહુ જ ઉપયોગી થઈ પડે છે. એટલે કે આટલી ઉપયોગની બધી જ માહિતી પ્રાપ્ત કરી, માહિતી સંચય કર્યું, વિશ્લેષણ કર્યું, એનું અર્થઘટન કર્યું, એની બાદ હવે અહેવાલ તૈયાર કરવો જોઈએ અને કઈ પદ્ધતિ આપણે વાપરશું એનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને અહેવાલ એવી રીતે લખવાનો કે જેથી સામેવાળો વ્યક્તિ એને સરળ રીતે સમજી શકે. એટલે માટે તમારે સરળ ભાષા, આકર્ષક દેખાવ, આંકડાશાસ્ત્રનો ઉપયોગ, અર્થશાસ્ત્રનો વેચાણ કરો, આ બધાનો ઉપયોગ કરીને સારી રીતે અહેવાલ દર્શાવો જેથી બધી જ વ્યક્તિ અહેવાલને સારી અને સરળ રીતે સમજી શકે. સંશોધનના હેતુને સતત નજર સમક્ષ રાખી અહેવાલ તૈયાર કરવો જોઈએ. હવે અહેવાલ કેવી રીતે તૈયાર કરવો જોઈએ એની માટે તમને માહિતી આપેલી છે. હેતુ સાથે સુસંગત ન હોય તેવી માહિતી અહેવાલમાં ન આવે તેનો ખ્યાલ રાખવો જોઈએ. નિરપેક્ષ દ્રષ્ટિએ તટસ્થતાપૂર્વક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવી અહેવાલ તૈયાર કરવો જોઈએ. અહેવાલની ભાષા સરળ, સ્પષ્ટ અને અસંગીત હોવી જોઈએ. અહેવાલની માહિતીના સંદર્ભમાં જરૂરી કોઠા,
આલેખો, નકશાઓ પરિશિષ્ટ રૂપે દર્શાવાથી અહેવાલની વધુ પડતી લંબાઈ અટકાવી શકાશે. અને છેલ્લે અહેવાલના અંતમાં સમગ્ર અહેવાલનું સંક્ષિપ્તીકરણ, એટલે કે આખો અહેવાલ લખો પછી છેલ્લે સંક્ષિપ્તીકરણ, એટલે કે ટૂંકમાં સાર લખવાનું, કે ટૂંકમાં તમે અહેવાલમાં કહેવા શું માંગ્યું છે, આખા અહેવાલનો ટૂંકમાં સાર છેલ્લે પણ લખવો, જેથી જે વ્યક્તિ ગ્રહણ કરે છે, જે વ્યક્તિ વાંચે છે એને સમજવામાં સરળ થઈ પડે. બજાર સંશોધન પાછળ ગંજાવર ખર્ચ કરીને પણ જો તેના અમલનું ઠેકાણું ન હોય તો સરવાળે મીંડું જ છે. એટલે કે બજાર સંશોધન કરવા માટે તમે ખૂબ ખર્ચો કરો, પણ છેલ્લે તમે જો એનો અમલ ન કરાવી શકો તો એ સરવાળે મીંડું, એટલે કે સરવાળે તમે એનો કોઈ ઉપયોગ કરી શકતા નથી. અમુક એકમો આરંભે સુરાની માફક સંશોધન કાર્યક્રમ બરાબર હાથ ધરે પણ અમલ કરવામાં ઉપેક્ષા સેવે તો ધાર્યા પરિણામ હાંસલ કરી શકાય નહીં. તેથી અમલીકરણ વિશે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. બજાર સંશોધનના અમુક નિર્ણયો અમુક માન્યતાઓ આધારે લેવામાં આવેલા હોય તો તે માન્યતાઓ કેટલા અંશે સાચી ઠરે બજાર સંશોધન પરિણામો પરથી જાણી શકે. એટલે કે બજાર સંશોધનના અમુક નિર્ણયો માન્યતાઓને આધારે લે તો માન્યતાઓ કેટલા અંશે સાચી ઠરશે એ પણ આપણે બજાર સંશોધનના પરિણામો પરથી જાણી શકીએ છીએ. તદુપરાંત પ્રશ્નાવલીમાં ઘડવામાં, નિરીક્ષણમાં, નમૂના ઘડવામાં વગેરે બજાર સુધારા અવકાશ હતો કે કેમ પણ તે તપાસી શકાય છે. તપાસનીશો, નિરીક્ષકો વગેરેની પસંદગી, તાલીમ, કાર્યપદ્ધતિ વગેરે અંકુશ પદ્ધતિની ચકાસણી કરી સમગ્ર સંશોધન પદ્ધતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. આમ ઉપર દર્શાવેલી 6 પદ્ધતિએ બજાર સંશોધનની પદ્ધતિ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે યુનિટ નંબર 3 પૂરું કરીએ છીએ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.